કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો જીરા સ્પેસિફિક છે અને ઘણા બધા લોકોના મેસેજ ને ફોન કોલ જે છે મને મળ્યા, જેમાં એ લોકો એકચ્યુઅલીમાં મેં વિડીયો જે છે હિન્દીમાં નાખી દીધો હતો. આપણી બીજી એક યુટ્યુબ ચેનલ છે એના ઉપર, પણ કદાચ લોકો પ્રેફર કરે છે ગુજરાતીને, તો આપણે ગુજરાતીમાં જ વાત કરી લઈએ આ વિડીયોમાં. ઠીક છે, તો મિત્રો વિડીયો પર જઈએ એના પહેલાં હું તમને એક નાનકડી રિક્વેસ્ટ કરીશ કે તમે અમારા આ વિડીયોને લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમે નવા વિડીયો અપલોડ કરું એની માહિતી તમને મળતી રહે મિત્રો. ઠીક છે, તો લાસ્ટ ટાઈમમાં જે છે મેં આ 2 લેવલ જીરાની અંદર ડ્રો કર્યા હતા અને આ 2 લેવલ ડ્રો કર્યા બાદ ક્યાંક ને ક્યાંક જે છે તમને મેં એ પણ જણાવ્યું હતું કે આવનારા સમયમાં આ લેવલોને પ્રાપ્ત કરવા માટે, એચીવ કરવા માટે માર્કેટ જે છે ક્યાંક ને ક્યાંક ઉપર જવાની કોશિશ, જીરાના ભાવ જે છે ઉપર જવાની કોશિશ કરશે મિત્રો. ઠીક છે, તો અહીંયા મિત્રો થોડું જે છે ચાર્ટ વિઝિબલ બને એના માટે હું તમારા માટે ઓકે બરાબર. તો અહીંયા તમને સ્પષ્ટ દેખાઈ શકે છે કે જીરાએ છેલ્લે જે બોટમ બનાવ્યું 21,325ની આસપાસ બોટમ બનાવ્યું જીરાએ. ત્યારબાદ કિંમતોમાં ઉછાળ આવ્યો અને જીરું 30,100, 30,200, 300ની આસપાસ ગયું અને ત્યારબાદ આજે છે કામ જે જીરામાં થઈ રહ્યું છે. તો જે પણ મારા સ્ટુડન્ટ છે એમને હું ખાસ જણાવવા માંગીશ કે જો મિત્રો અહીંયા આગળ આ જે છે કોઈ 1 નંબરની વેવ બની છે, કોઈ પણ એક ટાઈમ ફ્રેમની. આ જે છે એ 2 નંબરની વેવ ડેવલપ થઈ રહી છે અને 2 નંબરની જે વેવ છે એક ફ્લેટ કરેક્શન ટાઈપની વેવ જે છે એ ડેવલપ થઈ રહી છે. 1, 2 અને આ જે છે આ બી વેવ બની છે, આ સી વેવ જે છે બની છે. કદાચ અહીંયાથી એક વખત જીરું કદાચ બની શકે કે 25,900ની આસપાસ આવતું જોવા મળે, પણ જીરામાં આ ઝોનમાંથી ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ રિવર્સલ આવવાની સંભાવનાઓ થોડી વધારે છે મિત્રો. જો એક રીતે વાત કરું તો 50%ની આસપાસનું જે છે કરેક્શન આપણને આવતું જોવા મળી ચૂક્યું છે ઓલરેડી. તો આ જે 1 નંબરની વેવ હતી અહીંયાથી, આ 1 નંબરની વેવ, એની આ 2 નંબરની વેવ અને હવે 3 નંબરની વેવ ચાલુ થશે જીરામાં. કોઈ નાની ટાઈમ ફ્રેમની મિત્રો, આ કોઈ મોટી ટાઈમ ફ્રેમની વાત નથી કરતો, પણ કોઈ પણ એક નાની ટાઈમ ફ્રેમ એવી હશે, માની લો કે 1 કલાકની ટાઈમ ફ્રેમ છે, તો 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર કદાચ જો હું તમને વાત કરું તો ક્લિયરલી ઓકે, 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર માની લો કે આ 1 નંબર વેવ બની છે અને આ ઓવરઓલ જે છે એ 2 નંબરની વેવ છે. ઠીક છે, તો એના પછી હવે નેક્સ્ટ 3 નંબરની વેવ એ ચાલુ થવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. એના માટે પેટર્ન કન્ફર્મેશન માટે કિંમતોને એક વખત જીરાની કિંમતોને 29,800ની ઉપર જવું જરૂરી છે. ઠીક છે, અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે પણ આ સી વેવ બનવાનું કામ છે એ ખતમ થઈ ચૂક્યું છે અને હવે એક નાનકડી ફરીથી તેજી, જે અહીંયા એક નાનકડી આપણને તેજી આવતી જોવા મળી આ પ્રકારની, એવી એક નાનકડી તેજી અહીંયા ફરીથી એક જીરામાં આવતી જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, આવનારા સમયમાં આપણે એને રિયલાઇઝ પણ કરીશું, પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે અહીંયાથી જીરું ઉપરની તરફ શિફ્ટ થશે અને 31,000થી 32,000ના ઝોનમાં જીરું અવશ્ય જે છે એ જતું આપણને જોવા મળશે મિત્રો. તો બીજી વસ્તુ જો હું એને વીકલી ટાઈમ ફ્રેમમાં એક વખત સમજાવવાની કોશિશ કરું જીરાને, તો વીકલી ટાઈમ ફ્રેમમાં મિત્રો અહીંયા એક તો આપણે જે પણ પ્રકારનું કામ થયું છે એના માટે આ જરા ઓકે ઠીક છે. તો અહીંયાથી શરૂઆત થઈ છે, આ 1, 2, 3, આ 4 અને આ 5. ઠીક છે, તો આ બી વેવ જે છે એ વીકલી ટાઈમ ફ્રેમને ડેવલપ થઈ રહી છે. તો વીકલી ટાઈમ ફ્રેમની બી વેવ જે છે ઉપરની તરફ જ્યારે પણ જશે 38,000થી 31,000થી લઈ 38 અને મેક્સિમમ 48,000 સુધી પણ ઉપર આવી શકે છે. ઠીક છે, આ વાત હું જૂના વિડીયોમાં પણ તમને કહી ચૂક્યો છું. એ ડિપેન્ડ છે કે કયા પ્રકારનો ભાવ જે છે એ સમયે રિએક્ટ કરતો આપણને જોવા મળે છે મિત્રો. ઠીક છે, હવે આ અઠવાડિયામાં આમ જોવા જઈએ તો વાયદામાં શુક્રવાર આજે છેલ્લો દિવસ છે, પણ જે પણ પ્રકારની કેન્ડલો ભાવની અહીંયા ડેવલપ થઈ છે એ એક રિવર્સલ ટાઈપ કેન્ડલ જે છે ડેવલપ થઈ છે. તમે અહીંયા જોઈ શકો છો ને સ્પષ્ટ રીતે આ જે પણ કેન્ડલ ડેવલપ થઈ છે અહીંયા આગળ, તો આ કેન્ડલ જે છે મિત્રો એક રિવર્સલ ટાઈપ કેન્ડલ છે. બની શકે છે કે આ અહીંયા કામ ખતમ કરી ફરીથી ઉપરની સાઈડની પોતાની મૂવમેન્ટ જે છે જર્ની ચાલુ કરી 32,000ના ઝોનમાં જવાની કોશિશ જીરું આવતા અઠવાડિયે અથવા એના નેક્સ્ટ 15 દિવસમાં
કરી શકે છે. નાની ટાઈમ ફ્રેમમાં જો કોઈ પણ પ્રકારનું આપણને કન્ફર્મેશન મળતું હોય તો એનો પણ આપણે એક વખત ચેક કરીશું. ઓકે, તો નાની ટાઈમ ફ્રેમમાં તો મિત્રો હાલ કોઈ પણ પ્રકારનું એવું કન્ફર્મેશન મને જોવા મળતું નથી. ઠીક છે, ઓકે ચાલો 1 અવર ટાઈમ ફ્રેમમાં એક વખત જોઈએ તો 1 અવર ટાઈમ ફ્રેમમાં આપણી જોડે જે છે વેવ થિયરી પ્રમાણે AI બેઝ ઇન્ડિકેટર આપણને એવું દેખાડી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ કિંમતો શિફ્ટ થઈ ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક 31 થી 32 હજારનું લેવલ જે છે 5 નંબરની વેવ કમ્પ્લીટ કરવા માટે ઓપન પડેલ છે એવું આપણને એક કલાકની ટાઈમ ફ્રેમમાં દેખાઈ આવે છે. ઠીક છે, તો આ જે છે 1 કલાકની ટાઈમ ફ્રેમને સોરી આવનારા સમયમાં આપણે ફોલો કરીશું. તો ત્યાં આગળ તમને ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક જે 5 નંબરની વેવ જે છે 5 નંબરની વેવ એ આપણને 32,000ના લેવલ સુધી લઈ જશે. એ 1 કલાક ટાઈમ ફ્રેમની વેવ હશે મિત્રો. ઠીક છે, તો અહીંયા હું વિડીયોને ખતમ કરીશ. આવનારા દિવસોમાં બની શકે છે કે જીરું હવે ઉપરની તરફ ધીરે ધીરે નીકળવાનું ચાલુ કરી 32,000ના ઝોનમાં શિફ્ટ થવાની કોશિશ કરશે મિત્રો. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.